અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગેરકાયદેસર રેતી ખનન સામે વહીવટીતંત્રએ વધુ એક કડક કાર્યવાહી કરી છે। જૂના સાવર ગામ વિસ્તારમાંથી પરવાનગી વિના રેતીનું પરિવહન કરી રહેલું એક ડમ્પર કબજે લેવામાં આવ્યું છે। તપાસ દરમિયાન પરવાનગી વિના રેતી ભરેલું ડમ્પર મળી આવતા તંત્રએ વાહન કબજે લઈ સંબંધિત નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન કરતા તત્વોમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિક લોકોએ પણ કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે તંત્રની આ કામગીરીને આવકારી છે। જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। સાથે જ લોકોની શંકાસ્પદ ખનન કે રેતી પરિવહનની જાણ તાત્કાલિક તંત્રને કરવા અપીલ કરવામાં આવી છે। માનનીય કલેક્ટર સાહેબ વિકલ ભાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર વિસ્તારની આસપાસ અમારા ફેરની સમય દરમિયાન એક આ રેતી ભરેલું બિનઅધિકૃત ડમ્પર જે હતું જેની પાસે રોયલ્ટી પાસ નહોતો એ ડમ્પરની જપ્તી કરવામાં આવી છે। અંદાજિત 20 ટન જેટલું માલ ભરેલું ડમ્પર જપ્ત કરીને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલું છે। હાલના જે સમાચારો છે કે જે રેતી માફિયાઓ અમુક ફરે છે તો અમારી સતત એના તરફ પ્રયાસો છે કે એમને જપ્તી લઈએ અને સરકારને જે રોયલ્ટી નુકસાન થાય તે નુકસાન ન થાય। આ ઉપરાંત ગત માસે સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે તાલુકા લેવલ ઉપર ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલી છે। પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગોના સંકલન કરીને ટાસ્ક ફોર્સની રચના કરીને વિવિધ વિભાગોને પોતાની કામગીરી સમજાવી અને બિનઅધિકૃત રેતી અને અન્ય ખનિજનું વહન સાવરકુંડલામાં થતું બંધ થાય તે માટે તમામ પ્રયાસો અમે આગામી સમયમાં પણ હાથ ધરશું। આ વાહનની જપ્તી કર્યા બાદ વાહનનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને વાહનના આગળની કાર્યવાહી અને નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી માટે ખાણ ખનીજને અમે રિપોર્ટ કરશું। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।